હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વર્ષ 2025 માટે આંગણવાડીની અંદર તેડાગર અને કાર્યકર માટે જે ભરતી જાહેર કરવામાં આવી છે, જ્યારે પણ તમે આંગણવાડી ભરતીને લઈને અહીંયા કાર્યકર કે તેડાગર માટે ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારી પાસે સ્વઘોષણા પત્ર અહીંયા માંગવામાં આવશે। સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરીને તમારે અહીંયા ઓનલાઈન સ્કેન કરીને અપલોડ કરવાનું હોય છે। તો જ્યારે પણ તમે અહીંયા સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરશો તો તમારી પાસે અહીંયા જોઈ શકો છો ફોર્મની અંદર તમારી પાસે અહીંયા જાહેરાત ક્રમાંક પૂછવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા જાહેરાત ક્રમાંકનો ઓપ્શન છે। તો કેટલાક લોકો અહીંયા જાહેરાત ક્રમાંક જોઈને અટકી જાય છે ફોર્મ ભરતી વખતે। તો આ જાહેરાત ક્રમાંક તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની અંદર ક્યાંથી લખવાનું છે એ જોવા માટે તમારે અહીંયા ગૂગલમાં આવવાનું છે, તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર, અને સર્ચ કરવાનું છે વેબસાઇટ EHRMS, જે અહીંયા આંગણવાડી ભરતીને લઈને ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એ વેબસાઇટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ તમને જોવા મળશે તમારા મોબાઈલની અંદર। જો તમે અહીંયા ઓપન કરશો વેબસાઇટ તો જોઈ શકો છો તમારે નીચે આવવાનું છે, લાલ પટ્ટાની અંદર તમને અહીંયા 3 લાઈન જોવા મળશે, તમે જોઈ શકો છો આ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। તમારે આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર માટે પણ જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે આ જ વેબસાઇટ પર આવવાનું છે।